रमकड़ा आज थी बेटा बंदूक ने तलवार आज गमाथी करजे सगड़ा पापी नो सहार एकलो तू छे आ दुनिया में लाखों दुश्मन तारा अरे एकलो तू छे आ दुनिया में लाखों दुश्मन तारा जगमग कर तू सदा चमकशे तारू नाम जगत मां तारू नाम जगत मां। राम राम बापू। राम राम। पधारो काका बापू। घणी खम्मा। राम राम बापू। घणी खम्मा। राम राम घणी खम्मा। बिराजो। हाँ बोलो मुखी आज मैंने शू काम याद कर्यो? વાત એમ છે કાકા બાપુ કે ભૈરવસિંહનો ત્રાસ ખૂબ વધી ગયો છે। છેલ્લા 2 વર્ષથી દુકાળ છે છતાંય ભૈરવસિંહના માણસો અનાજના ગાળા ભરીને લઈ ગયા। चिंता ना करो मुखी भैरवसिंह पापनो खड़ो भराई गयो छे। ઘડો તો તમારો ભરાઈ ગયો છે કાકા બાપુ। એ નીકળો અહીંથી હાલતી ન થાવ। सावज ने પાંજરે પૂરવાના સપના ક્યાંથી જોવા માંડ્યો ગોલકીના? સિપાહીઓ ખતમ કરી દો આને। जाको राखे साइया मार सके ना कोई बाल न बाका कर सके जो जग बैरी होय। प्रणाम काका बाबू। जीत रहे છેલ્લી કસોટી આજે તારી છેલ્લી કસોટી પૂરી થઈ। હવે તારે જવાનું છે। જવાનું છે પણ ક્યાં? તારી માં પાસે। આજે 20 વર્ષે એક માનું તપ પૂરું થશે। શું મારો દીકરો આવે છે? સાચો સાચ કેવું લાગતું હશે? લાખાના બાપુ આજ વર્ષોથી એના રસ્તામાં મારી નજર પાથરીને બેઠી છું પણ કોણ જાણે કે આજે એ દિશામાં નજર માંડતા મારી હિંમત નથી હાલતી।
આજે હું ફરીથી માં બનતી હોઉં એવું લાગે છે. યશોદા, તારું તપ પૂરું થયું. જો તારો દીકરો આવી રહ્યો છે. મારું હૈયું ખૂબ જ તડકી રહ્યો છે. તમે જ કહો ને, કેવું લાગે છે મારો દીકરો? બોલો ને, કેવું લાગે છે મારો લાખો? હવે હું મારા દોસ્ત વિક્રમસિંહ જેવો લાગે છે ને? અસલ મારા ભેરો જેવો છે. મને તો મારા દીકરા જેવું લાગે છે. બાપુ, આવી તો દીકરા જીવતો રહે છે. માં, માં, બસ માં, બસ. નહીં દીકરા, હું તારી માં કહેવાને લાયક નથી. તું મારા ખોળે રમવા જેવડો હતો અને મેં તને કાકા બાપુના હવાલે કરી દીધો હતો. એવું ના બોલ માં. માં તો બસ માં જ હોય છે. બસ 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 બસ, તમે બંને રડવાનું બંધ કરો. ત્યાં બેન ઉપર રાહ જોતી હશે. માં, આમાં રૂપલ કોણ છે? તારી બેન છે, ઓળખી લે. માં, આ છે મારી બેન. પણ બેટા, આ બધામાંથી તે રૂપલને કેવી રીતે ઓળખી? બાપુ, બધાની થાળીમાં રાખડી છે, પણ મારી બેનની થાળીમાં રાખડીની સાથે 20 વર્ષથી ભાઈની વાટમાં સુકાયેલા આંસુ પણ છે. જા ભાઈ, હું તારી સાથે વાત નહીં કરું. આટલા વર્ષો સુધી તને તારી બેનની યાદ નહીં આવી? મને માફ કરી દે બેન, માફ કરી દે. જા, માફ કર્યો. ચાલ. જોયું, 20 વર્ષ પછી પણ ભાઈ બહેનનો પ્રેમ એવો ને એવો છે. ભાઈ, તને યાદ છે નાનપણમાં જયારે તું વાંસળી વગાડતો ત્યારે હું તને કેટલો હેરાન કરતી? યાદ છે બેન, યાદ છે. મને તો એ પણ યાદ છે કે માં જયારે મને મારવા આવતી ને ત્યારે તું જ મને બચાવતી. હવે વાતો જ કર્યા કરશો કે? લાખા, તું યોગ્ય સમય આવ્યો છે બેટા. કાલે રૂપલના લગ્ન છે. શું લગન? મારી બેન આટલી મોટી થઈ ગઈ? આવો ભાઈ, આવો 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 આવો. અરે વાહ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુર્વે દેવ સર્વકાર્યેષુ સર્વદા તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ લક્ષ્મીબલમ નૈવ બલમ તદેવ લક્ષ્મીપતે તે ગૃહમ સ્મરામિ લાભસ્તેષાં જયસ્તેષાં કુતસ્તેષાં પરાજયઃ તેષાં
मांग मारी बेनड़ी कापड़ानी गोर आप वाले नीले बेनड़ी मेरा जाने आवजे विराने लौवारना દીકરીના હાથ તો પીળા કરી નાખ્યા યશોદા. બસ હવે જલ્દીથી ઘરમાં એક વહુ લઈ આવ. હા ભાભી, પણ મારા લાખા માટે જેવી તેવી નહીં, રાજકુમારી જેવી વહુ લાવી. કેવી લાગુ છું? ખૂબ જ સરસ. તમે તો બિલકુલ અમારા જેવા જ દેખાવ છો. અને આ કપડામાં કોઈ તમને ઓળખી પણ ન શકે કે તમે રાજકુમારી છો. એમ ને? તો ચાલો મારી સાથે. તમારી સાથે? પણ ક્યાં? મેળામાં. મેં કોઈ બી મેળો જોયો જ નથી. પણ કુંવરીબા, બાપુને ખબર પડી જશે તો? બાપુને કાંઈ ખબર નહીં પડે, કેમ કે બાપુ તો ગુમાનસિંહ સાથે શિકાર પર ગયા છે અને આપણે તો સાંજ સુધીમાં આવી જઈશું. પણ બાપુની રજા વગર તમારાથી બહાર ના જવાય. મેં કીધું ને, જઈશ એટલે જઈશ.
ગોરી ચુંદડી સંભાળ એવી ચુંદડી સંભાળ. પાઘડી સંભાળ છોરા પાઘડી સંભાળ, પાઘડી સંભાળ એલા પાઘડી સંભાળ. હે નખરાળી છોડી તારો ઘાઘરો કમાલ, ઘાઘરો કમાલ તારો કમકો કમાલ. તારી સટે કાળી ચાંદ તારા ગોરા ગોરા ગાલ. દે દે દલડું તારું તો થઈ જાય ધમાલ. કે તારી ધૂમ કાળે ચાલ કે તારા ગોરા ગોરા ગાલ. દે દે હો દલડું તો થઈ જાય ધમાલ. ચાચારી જેલા મારો ઘાઘરો કમાલ, ઘાઘરો કમાલ મારો કમકો કમાલ. છેટલું જાને વો જોગાળ, તરનો આંચલડી ના જાણા. ઓ મેલ મારો પાલવડો તો માર્ગ તારો જા. છેટલું જાને વો જોગાળ, તરમાં આંચલડી ના જાણા. ઓ મેલ મારો પાલવડો તો માર્ગ તારો જા. હે ચમ ચમ બોલે જાજર તારા દલડું મારું ડોલે. રાજા પાસે જોવા દેવી મનડો મારું બોલે. હે ગોરી તારા ઝટકે ઝટકે મનડું મારું મોહે. હા લટકા ઝટકા જોતા પેલા મોઢું તારું ધોઈ લે. આયો જાતો ચાલો માનો સાથે ભૂંડા. તારી લગતે કાળી ચાલ તારા ગોરા ગોરા ગાલ. દલડું દલડું થઈ જાશે ધમાલ. છેટું જાને વો જોગાણા, કરનો આંચલડી ન જાણા. ઓ મેલ મારો પાલવડો તો માર્ગ તારો જાલ. જુઓ તમારી કુકરી તો 5 થી મરશે બાપુ. 5 1 2 3 4 ને 5.
બાપુ હવે તમારી આ કુકરી મરશે 3 થી. આ 3 1 2 3. બાપુ ઘણા વખતથી તમને હરાવવાની ઈચ્છા હતી, આજે પૂરી થઈ. બાપુ તમને હરાવ્યા. મજા આવી ગઈ બાપુ. મને માફ કરી દો, મને માફ કરી દો બાપુ, મારી ભૂલ થઈ ગઈ. એ હરાવે મારો હું હતો ને. આ શું કર્યું? આ શું કર્યું? અને સાવ રમત રમતમાં મારી નાખ્યો. આ તો ખેલ છે, ખેલમાં હાર જીત તો થાય. ખેલ હોય કે જિંદગીની પાછી, બાપુ ક્યારે હારે નહીં. બાપુ તો મારે મારે દવા મારે કે મારી મારીને કોકરો કરી નાખે. શાબાશ દીકરા, શાબાશ. તમે કોણ? અરે આમને નથી ઓળખતો? અરે આ તો છે મારો દોસ્ત ભૈરવ સિંહ. ઓહો, તમે જ છો મહારાજ ભૈરવસિંહ. હા, તમારા વિશે બાપુની પાસેથી ઘણું સાંભળ્યું છે. આજે દર્શન પણ થઈ ગયા. પ્રણામ. જીવતો રહે દીકરા. તો હું રજા લઉં? પ્રજા છે. શું વિચારે છે? હું એ વિચારું છું, મને જમાઈ મળી ગયો. હિરલ ને તારો કુંવર જ કાબુમાં કરી શકશે. બોલ શું કહે છે? કહેવાનું શું હોય? જે તારી મરજી એ મારી મરજી. એ છોડ્યો, એ છોડી, અહીંયા તું શું કરે છે? હાલ નીકળ મારા ખેતરની બહાર. હાલો, હાલ ભાગ. એ નીચો કર તારો અવાજ. હા એમ નહીતર શું કરી લઈશ તું? હે, તું કોઈ રાજકુમારી છો? હા, હું રાજકુમારી છું, સમજો? રાજકુમારી છો તો આમ ગરીબો પર અત્યાચાર કરવાનો? એટલે હું અત્યાચારી છું? એ કોણ છે તું? છોડી દે મને, નહીતર શું કરીશ? તને ખબર નથી હું કોણ છું? કોણ છો? દેવી છો? આસમાનમાંથી ટપકી છો? બલૂનની ભૂંગળીમાંથી? અંધાઈ માના પેટમાંથી આવે છે, સમજે? મૂરખના સરદાર, હું મહારાજ ભૈરવસિંહની દીકરી છું. તો એમાં ખેડૂતનો શું વાંક છે? ભાઈ, તમે હિરલને છોડી દો, એના વતી હું તમારી માફી માંગુ છું. ભલે છોડી દઈશ, પણ એણે આ ખેડૂતની માફી માંગવી પડશે. માફી? અને હું માંગુ? જા જા. એમ જાવે છોડ્યો, કહી દો એના બાપને, જ્યારે એની અક્કલ ઠેકાણે આવશે ત્યારે એને છોડી દઈશ. હાલે ક્યાં લઈ જાય છે મને? રાજકુમારી, છોડી દે મને. આજે તો હું તને જંગલની હવા ખવડાવું. હે ભૈરવ! હા કુમાર, જીવતો રહે. અરે ભૈરવ, મારો દીકરો ખાલી ફોટો જોવા નથી આવ્યો. હિરલ ને બોલાવ. બાપુ, કુરીબાને કોઈ મેળામાંથી બળજબરીથી ઉપાડી ગયું. શું?
મેળામાં જવા કેમ નથી? ફિકર ન કર ભૈરવ, ફિકર ન કર. તારી દીકરીને મારો રણજીત આકાશ પાતાળમાંથી શોધી કાઢશે. તમે ચિંતા ન કરો. જે કોઈ આટલી હિંમત કરી છે, હું એના મસ્તક કાપીને તમારા ચરણોમાં મૂકી દઈશ. લ્યો લેશો, દોડાની ટેવ પાડો, બહુ જ મીઠા હોય છે. આ તો જાનવરોનો ખોરાક છે, હું ના ખાઉં. લે ભાઈ બાદલ, આ તો તારો ખોરાક છે. એ તું મહેલમાં ખાય છે શું? હીરા મોતીની રોટલી, સોના ચાંદીનું ચાક? બોલ બોલ. હા ભાઈ બાદલ, આ તો રાજકુમારી છે, ભૈરવસિંહની દીકરી. એને તો હંદુએ હજમ થઈ જાય, પથરાય પચી જાય, પણ અનાજ ના પચે. આ તું શું કરે છે? તારો શું ભરોસો, ક્યાંક ભાગી ગઈ તો? તારી જાતની. ફસાણી છે. મને કાઢો અહીંથી, કાઢો, બચાવો, બચાવો. સુંદરી, કોણ છે તું? મને નથી ઓળખતો, હું રાજકુમારી છું. તો પછી મહેલના બદલે અહીં કીચડમાં કેમ છપછપિયા કરો છો? છપછપિયા નથી કરતી, જોતો નથી કાદવમાં ફસાઈ ગઈ છું. બહાર કાઢ મને, બહાર કાઢ. શું વિચારે છે તું? વિચારું છું કે તને ક્યાંક જોઈ છે. ક્યાં જોયું છે? કઈ યાદ નથી આવતું. કાલે માથામાં કોઈ ડોબીએ એવો ફટકો માર્યો છે કે મારી યાદ શક્તિ જતી રહી છે. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે. ભૂલ અને તમારી કોઈ દી ન થાય. તમે તો રાજકુમારી છો, થાય જ નહીં. અરે અરે, જાય છે ક્યાં? ઉભો રે, મને માફ કરી દે. મેં જ તારા માથામાં લાકડી મારી હતી, મને માફ કરી દે. આજ તમારો વાંધો છે, વાત વાતમાં રડવા માંડો છો. અને મારું દિલ એવું નરમ છે કે હું છોકરીને રોતી નથી જોઈ શકતો. ચાલ રડવાનું બંધ કર, નહીં તો બહાર નહીં કાઢું. ચાલ હસ, હસો હસો, વધારે જોરથી હસ. હજી વધારે, હજી વધારે, હજી વધારે. મોઢું ખોલીને. હા, હજી વધારે. હા, હવે ઠીક છે. આપો હાથ.
હિરલ, જલ્દી ચાલ, આગળ જવું છે કે નહીં? કેમ જલ્દી કરું? મારા કપડાં સુકાયા નથી. કપડા સુકાવાની રાહ જોઈશ તો સાંજ પડશે. લે, મારા કપડા પહેરી લે. હં? આવું છું, પણ પહેલા તારી આંખ બંધ કરી લે. આંખ તો બંધ નહીં કરું, ફરીથી લાકડી મારી દે તો? નહીં મારું, પણ તારા ઘોડાને કહી દે કે આંખ બંધ કરી દે. હવે ઘોડા સામે શું વાંધો છે? કેમ? ઘોડો પણ મરદ જ છે ને. બસ હવે તારા નાટક બંધ કર. લે, આંખો બંધ કરી. બોલ, હવે આંખ ખોલું? જલ્દી જાઓ. હા બાપુ. રાજકુમારીને પકડીને અહીં લે આવો. લાખા, લાખા, શું થયું? લાખા, બોલતો નથી તું. લાખા, લાખા, કઈક તો બોલ. લાખા, આનું શરીર તો ઠંડુ પડતું જાય છે. હું શું કરું? મારા જીવતા જીવ તો હું તને નહીં મરવા દઉં. મારા લાખાને બચાવવા હું કંઈ પણ કરવા તૈયાર છું. હા લાખા, તને હું બચાવીશ. શું વિચારે છે લાખા? વિચારું છું કે તું મને છોડીને ભાગી શકતી હતી, પણ તું ભાગી નહીં. શા માટે? કોણ જાણે કેમ તને છોડીને ભાગવાનું મને જ નથી થતું. બસ તને જોયા જ કરું, તને જોયા જ કરું. હિરલ, હા લાખા,
મારા મનડાને તારી સાથે મેળનો લાગ્યો છે.
એમાં અરે લાખા, આટલા દિવસ તું ક્યાં ગયો હતો? તારા વગર ઘર સાવ સૂનું સૂનું લાગતું હતું. ચાલ. અરે માં, તું શું કરે છે? ઈ જો જોઈ જશે તો શું વિચાર છે? આ ઈ વડી કોણ છે? આટલી જલ્દી ભૂલી ગઈ માં? તે જ તો કીધું તું રાજકુમારી જેવી વહુ લઈ આવું. ક્યાં છે મારી વહુ? હિરલ, અહીં આવ. બોલ માં, કેવી લાગી તારી વહુ? એકદમ ચાંદના ટુકડા જેવી. ક્યાંક મારી નજર ન લાગી જાય. તું કોની દીકરી છે બેટા? હું માનખંડના દરબાર ભૈરવસિંહની દીકરી છું. મારી કોઈ ભૂલ થઈ? લાખા, બોલ માં, લાગે છે ને ચાંદના ટુકડા જેવી? મને એક વચન આપીશ? બોલ માં, તારા બોલે તો મારો જીવ પણ કાઢીને આપી દઉં, અને તું કહે તો કોઈનો જીવ પણ લઈ લઉં. તો ઉડાવી દે આ છોકરીનું માથું અને ફેંકી આ ભૈરવસિંહના દરબારમાં. હા. હા, તું શું બોલે છે માં? શું બોલે છે? સ્ત્રીની રક્ષા કરવી એ તો પુરુષનો ધર્મ છે, અને તું એક સ્ત્રી ઉઠીને મને એક સ્ત્રીની હત્યા કરવાનું કહે છે? શા માટે માં, શા માટે? તે મને વચન આપ્યું છે લાખા. મારી આવી કસોટી ના કર માં, મારી આવી કસોટી ના કર. લાખા, તું આ છોકરીનું માથું વાળે છે કે નહીં? જવાબ આપ. બોલ, તું આ છોકરીનું માથું નહીં વાળું. એ નહીં બને, કદી નહીં, કોઈ કાળે નહીં. તો જા, ચાલ્યો જા અહીંથી. આજથી તું મારો દીકરો નહીં અને હું તારી માં નહીં. માં? ચાલ્યો જા, મરી ગઈ તારી માં. યશોદા, આ તો શું બોલે છે? તું ભાનમાં તો છે ને? ભાન ભૂલી ગઈ હતી રૂપલના બાપુ, ભાન ભૂલી ગઈ હતી. પણ આજ મને અભાગનીને ભાન થઈ ગયો છે કે પારખું લોહી તો પારખું. પારકું લોહી? આ તો શું બોલે છે માં? શું હું તારો દીકરો નથી? નહીં, તું મારો દીકરો નથી. જા, ચાલ્યો જા અહીંથી. જા. મને માફ કરજે મારા દીકરા, મને માફ કરજે. મેં તારા સાથે ખૂબ જ અન્યાય કર્યો છે. મને માફ કરજે. શું વાત છે બાપુ? તમે બધું જાણો છો બાપુ? કયો બાપુ, કયો. તમને મારા સોગંદ છે. તું અમારો દીકરો નથી, અમારો દીકરો નથી. મારા મિત્ર વિક્રમસિંહનો દીકરો છે. વિક્રમસિંહ? હા, તારા પિતા વિક્રમસિંહ રાજગઢના રાજા હતા. અમે બંને મિત્રો આનંદથી જીવન વિતાવતા હતા. પણ એક ગોજારો દિવસ આવ્યો, ત્યારથી મારા હોઠ હસવાનું ભૂલી ગયા અને આખું સપનું જોવાનું. મને માફ કરી દો બાપુ, મને માફ કરી દો. તમે માણસ નહીં પણ ભગવાન છો. મને બચાવવા માટે હસતા હસતા તમારા દીકરાની કુરબાની દઈ દીધી. નહીં બેટા. અને હું, મને માફ કરી દો બાપુ, મને માફ કરી દો. યશોદા, જો
તારું લાખું રડે છે. યશોદા જો તારું લાખું રડે છે. ધન્ય છે તારો ત્યાગ માવડી, ધન્ય તારો બલિદાન, મારો જીવતર માડી તારા ચરણોમાં કુરબાન. અરે ધન્ય છે તારો ત્યાગ માવડી, ધન્ય તારો બલિદાન, મારો જીવતર માડી તારા ચરણોમાં કુરબાન. આજ મેં જાણ્યું માથી મોટું કોઈ નથી નવખંડમાં, આજ મેં જાણ્યું માથી મોટું કોઈ નથી નવખંડમાં. જગમગ કરતું સદા ચમકશે તારું નામ જગતમાં, તારું નામ જગતમાં. તારા બલિદાન સામે મારા પ્રેમની કોઈ કિંમત નથી. તમારા માટે એક તો શું 1000 હિરલ કુરબાન. લાખું સાચું કહે છે માં. તમારા જેવી માં માટે હજારો જીવતર કુરબાન. લો આ તલવાર અને કાપી નાખો મારું માથું, જેથી મારા બાપુને પણ ખબર પડે કે કાળજાનો કટકો વિખૂટવો પડે તો કેટલું દુઃખ થાય છે. નહીં હિરલ, બદલાની આગમાં હું માણસ મટી હેવાન બની ગઈ હતી. ભૂલી ગઈ હતી કે મારી દુશ્મની તો ભૈરવસિંહ સાથે છે, તારી સાથે નહીં. તમે ભલે માફ કરી દો માં, પણ હું માફ નહીં કરું. સોગંદ છે મને તારા દૂધના, હું ભૈરવસિંહને ખતમ કરી નાખીશ. આંસુ ન વહાવ હિરલ, આંસુ વહાવાથી કઈ નહીં વળે. મેં માન્યું લાખા કે મારા બાપુએ તમારી સાથે ખૂબ જ અન્યાય કર્યો હતો, પરંતુ એમાં મારો શું વાંક? હું તો તને મારું દિલ દઈ બેઠી છું. દિલ દીધું છે તો દર્દ ઉઠાવવું જ પડશે. સમજી લે, જિંદગીમાં કંઈક સુંદર પણ આવી અને ચાલી ગઈ. મારે કેમ ભૂલાવું, કેમ ભૂલાવું મોહબ્બતના સુંદર દિવસો, ચાંદીની ખૂબસૂરત રાતો કેમ ભૂલાવું? મારી સમજમાં નથી આવતું કે તું પોતાની જાતને મારાથી અલગ શું કામ કરે છે લાખા? હું નહીં, તારા લોહીનો સંબંધ મને અલગ કરી રહ્યો છે. શું તારા બાપના કાતિલ સાથે લગ્ન કરી શકીશ? એનો મતલબ તું મારા બાપુને મારી નાખીશ? બેશક. અને આમ પણ કોઈ છોકરી પોતાના બાપના કાતિલ સાથે લગ્ન નથી કરી શકતી. મોહબ્બત અને ફરજના આ જંગમાં આપણે આપણા પ્યારનું બલિદાન દેવું જ પડશે. તારે મારાથી ને મારે તારાથી વિખૂટા થવું જ પડશે. કદાચ આજ આપનું નસીબ છે.
गोरी पलमा देती प्राण दलड़ा दुखाना मीठा मनड़ा घवाना हो दलड़ा दुखाना मीठा मनड़ा घवाना वाला नारे बीजोगे तुणा काल जाक पाना वाला नारे बीजोगे तुणा काल जाक पाना हो दलड़ा दुखाना मीठा मनड़ा घवाना हो दलड़ा दुखाना मीठा मनड़ा खवाना कटका साजन साजन बोले कान जड़ाना कटके कटका साजन साजन बोले आँखों टूटी प्रीतलनी नी प्रेमन पंखी रोवे प्रीत नाम रगड़ामा ओ चिंता लुटाना हो प्रीत नाम रगड़ामा ओ चिंता लुटाना वाला नारे बीजोगे तुणा काल जाक पाना वाला नारे बीजोगे तुणा काल जाक पाना हो दलड़ा दुखाना मीठा मनड़ा घवाना ओ दलड़ा दुखाना मीठा मनड़ा खवाना दुखनो दरिया प्रेमियों नी पापणिए छलकाए हो दुखनो दरिया प्रेमियों नी पापणिए छलकाए मनमा झूरे मायलो भीतर छानो छानो रोवे मनड़ा निडाई केरा माया रे विखाना मनड़ा निडाई केरा माया रे विखाना वाला नारे बीजोगे तुणा काल जाक पाना वाला नारे बीजोगे तुणा काल जाक पाना दलड़ा दुखाना मीठा मनड़ा घवाना ओ दलड़ा दुखाना मीठा मनड़ा घवाना ખોરો 25 દર્શના વાળા વીતી ગયા હવે રાજકુમારીને શોધી નથી શકતા યાદ રાખજો મારી દીકરીને ઊની હાથ પાડી આવીને તો હું તમારા ચમડા ઉતારી નાખીશ બાપુને ઘણી ખમ્મા બાપુ કોરીબા આવી ગયા હિરલ મારી દીકરી ક્યાં હતી તું હિરલ
તને કોઈ તકલીફ તો નથી પડી? ના બાપુ. કોણ હતો એ બે માથાળો? એ જુલ્મીને તો હું. એ જુલ્મી નહોતો બાપુ, નહોતો. જુલ્મી તો એને કહેવાય જે પર સ્ત્રીની કાયા ખાતર કિલ્લોલ કરતા કુટુંબને બરબાદ કરી નાખે. જુલ્મી તો એને કહેવાય બાપુ જે સ્ત્રી હત્યા કરવામાં સંકોચ ના કરે. જુલ્મી એને કહેવાય જે વેરની આગમાં નિર્દોષ બાળકની કતલ કરી નાખે. જુલ્મી એને કહેવાય બાપુ, જુલ્મી એને કહેવાય. એટલે તું કહેવા શું માંગે છે? કાંઈ કહેવા નથી માંગતી. હું તો જુલ્મી કોને કહેવાય એ સમજાવવા માંગુ છું. મને સમજાવવાની જરૂર નથી, સમજે? જા, લઈને આરામ કર. જા. આને બધી ખબર તો નહીં પડી ગઈ હોય. લાખાના બાપુ, તમે જમતા કેમ નથી? યશોદા, તું ક્યાં છે? નહીં બાપુ, નહીં. આજથી દૂર તમે નહીં, તમારા દુશ્મનો ખાશે. એક એક ને જો દૂર ચાટતા ન કરી દઉં તો મારું નામ લાખો નહીં. જય ભવાની. હટી જાઓ વચમાંથી. બોલ, કોણ છે તું? મને શા માટે મારવા આવે તો બોલ. એ ચિંતા છોડી દે બહેરાઓ, છોડી દે, છોડી દે. મારો રંજીત એના મોઢામાંથી બધું ઓકાવી લે છે. હા બાપુ, કારણ કે બાપુ હારે નહીં, બાપુ તો મારે. અને મારે તો એવા મારે કે મારી મારીને કોખલો કરી નાખે. શાબાશ, લઈ જાઓ જેલમાં. ભૈરવસિંહ બાપુને મારવા આવ્યો હતો એમ ને? નાલાયક, હું તારા એવા હાલ કરીશ કે તને તારા જીવતરથી નફરત થઈ જશે અને મોત તારાથી દૂર ભાગશે. જ્યારે સિંહ બંધાયેલો હોય ત્યારે કૂતરા કૂદીને ભસે છે, પણ યાદ રાખ, જે દી અહીંથી છૂટીશ તે દી તારી જિંદગીનો છેલ્લો દિવસ હશે. તું મને મારીશ? મને મારીશ તું? મને મારીશ તું? મને મારીશ? મને મારીશ? માર.
લાગે છે કે તે તારી માનું નહીં પણ કૂતરી ગધેડીનું દૂધ પીધું છે. ઉઠ રણજીતસિંહ, ઉઠ. જા, સિંહ સાથે ટક્કર લેવી એ તારા જેવા શિયાળિયાનું કામ નથી. બાપુને મારે છે, બાપુનો ઉપર હાથ ઉપાડે છે, બાપુ ઉપર ઉપાડે છે હાથ. હું તારા ચાલમાં જ લાગે, કાપી લાગે. બસ, હવા નીકળી ગઈ તારી. બાપુ હારે લાગ, બાપુ તો મારે તો એવા મારે કે મારી મારીને કોકરો કરી નાખે. ઉખડી નાખો આની ચામડી. શું કેદ કર્યો? હા, લાખાને? યશોદા, ક્યાંક મારા સોગંદ આ છોકરાને પણ આપણાથી છીનવીને લે. એને કાંઈ નહીં થાય. આ મારી 20 વર્ષની તપસ્યા છે, આ મારો વિશ્વાસ છે, અને મારા વિશ્વાસને ભૈરવસિંહ તો શું ભગવાન પણ નહીં તોડી શકે. એની રગોમાં ઠાકુર વિક્રમસિંહનો લોહી, કાકા બાપુની તાલીમ અને માની મમતાનું કવચ છે. અને આ કવચને તોડવાની તાકાત ભૈરવસિંહમાં નથી. બાપુએ મારા લાખાને મારી નાખ્યો. શાંત થાવ ગોરીબા, શાંત થાવ. આ તો સપનું હતું. સપનું? હા. ના, મારું મન મૂંઝાય છે. હું અત્યારે જ લાખાને મળવા માંગુ છું. ચાલ મારી સાથે ચાલ. ના, પણ ગૌરીબા, બાપુને ખબર પડી જશે. હું કહું છું ને, ચાલ. સાંકળોના બંધનમાં જકડીને ધરાણા નથી કે બાહોના બંધનમાં જકડવા આવી ગયા. કમાલ છે. ગાવ પણ આપો છો અને મલમ પણ લગાડો છો. હું જાણું છું લાખા કે તારી આ હાલત મારે કારણે થઈ છે, પણ હું બચવા ના આવત તો તે મારા પિતાજીને મારી નાખ્યા હોત. 101%. હું શું કરું? મારી તો બંને બાજુ હાથ છે. ચોકીદાર, જી કુરીબા. સાંકળો ખોલી નાખો. પણ કુરીબા, આ મારો હુકમ છે. જી. લાખાને અહીંયા કોઈ પણ જાતની તકલીફ ના પડવી જોઈએ. જી કુરીબા. કુરીબા, જલ્દી કરો, હમણાં સવાર પડશે. હું તને રોજ મળવા આવીશ.
ભીમરાસિંહ શું વિચારી રહ્યો છે? મને એ નથી સમજાતું કે એ છોકરો હતો કોણ અને મને શું કામ મારવા આવ્યો હતો. અંદર આવી શકું? આવો દીકરાઓ. પ્રણામ મહારાજ. જીવતરે એ છોકરાએ કઈ બતાવ્યું? હજી સુધી તો નથી બતાવ્યું, પણ બતાવી દેશે? નહીં બતાવે તો જશે ક્યાં?
आवे तो जामो में होलिया भवो रे भवो नो गोरी साथ तारो मारो रात आवी मीठी तारी याद लावी गोरे तू जावी जा રાજકુમારી ને ઘણી ખમ્મા ભાઈઓ આની સાંકળો કોળે ખોલી બાપુ ગોરીબાનો હુકમ હતો તો મારો હુકમ છે રણજીતસિંહ ના હુકમ બંધ કરી દો અને કેસ ખાનામાં કેવો હુકમ ચાલ તો એમ વાત છે રાજકુમારી રાતના અંધારા ઓઢી દુશ્મનને જેલમાં મળવા જાય છે અને 100 લાખો જીવે છે બસ ખતમ કરી નાખો એને એની લાશને એવી રીતે દાટી દો કે હિરણને ખબર પણ ના પડે નહીં નહીં બાપુ નહીં તમે એવું કઈ જ નહીં કરો તો શું કરું ઇનામ આપું ને મારા ખાનદાનની ઇજ્જતને બરબાદ થતી જોતો રહું આમાં લાખાને કોઈ જ વાત નથી હું જ એને મળવા જતી હતી વાહ બહુ સારું કહ્યું એક તો ચોરી ઉપરથી તિરજોરી હું તારી સાથે નહીં મારા બાપુ સાથે વાત કરું છું તારે વચ્ચે બોલવાની જરૂર નથી સમજો બાપુ લાખાએ મને નવી જિંદગી આપી છે એને મને જીવતા શીખવાડ્યું નફરત નહીં પણ સૌને પ્રેમ કરતા શીખવાડ્યું મહેલમાં રહેવા વાળી પકવાન ખાવા વાળી એક રાજકુમારીને એક સૂકી રોટલીમાં અમૃતનો સ્વાદ ચખાડ્યો બાપુ લાખો મારી જિંદગી છે મારો પ્રાણ છે બહુ થયો જ્યાં બસ પહાડની દુનિયા જોઈ એમાં તો પાંખો ફૂટી નીકળી તમે આજ પછી મહેલ બહાર પગ નહીં મૂકતી સમજી જા તારો ઓરડામાં જા કહું છું જા રણજીતસિંહ કાલનો સૂરજ નીકળે એ પહેલા એને ખતમ કરી નાખ સમજો કે કામ થઈ ગયું કારણ કે બાપુ હારે નહીં બાપુ તો મારે અને મારે તો એવો મારે કે મારી મારીને કોકરો કરી નાખે જમવાનું ખાઈ લે પેલી કોઠડીમાં કોઈ કેદી ખાંસી રહ્યો છે જરા જો તો અરે એના ખાસાથી તને શું તકલીફ થાય છે
એ ડોલો તારો બાપ થાય છે? અરે મોઢું બંધ કરી આ જેલમાં પડ્યો રે અને છાનો માનો ખાઈ લે ઢોકળીના પેટના. તારી તો તમે કોણ છો બાબા? ઉપર વાળા તારો પણ જવાબ નથી. એક ભૈરવસિંહ રાજ કરે છે અને બીજો એની જેલમાં સડે છે. ભૈરવસિંહ હું છું. એ તો છે જાલિમસિંહ. શું? હું સમજો નહીં. સમજાવો છું. મને શરમ આવે છે મારી જાત પર કે મેં જાલિમસિંહને યુવરાજ બનાવ્યા. હું જાલિમસિંહને સમજાવીશ. જાલિમસિંહ વતી હું માફી માંગુ છું તમારી. જાઓ. ઘણી ખમા બાપુ. ઘણી ખમા બાપુ. શું કામ આવ્યો હતો? જાલિમસિંહ હં? છોડી દે એને. શું છે? જાલિમસિંહ આજ રીતે તારી ફરિયાદ આવતી રહી તો આપણી રૈયત એક દિવસ બળવો પુકારશે. રૈયતને તો આદત પડી છે ફરિયાદ કરવાની અને તમને ભાષણ દેવાની. જાલિમસિંહ શું છે? જાલિમસિંહ મને ઝાપટવું. મને જાલિમસિંહને ઝાપટવાથી? જાલિમસિંહને નહીં છોડું તમને. જાલિમસિંહ, જ્યાં સુધી આ શત્રુ શૈલ્ય જીવે છે ત્યાં સુધી કોઈની તાકાત નથી કે મારા ભાઈનો વાળ પણ વાંકો કરી શકે. જ્યાં ચાલે જાય છે. ચાલ્યો જાઓ. શા માટે ચાલ્યો જાઓ? તમે ભૂલો છો કે હું માનગઢ 24 નો યુવરાજ છું. યુવરાજ. જે દીકરો પોતાના બાપ ઉપર તલવાર ઉપાડે એને રાજગાદી પર બેસવાનો કોઈ અધિકાર નથી. મારો ફેસલો છે. આજથી યુવરાજ તું નહીં, તારો ભાઈ ભૈરવસિંહ કહેવાશે. સાંભળ્યું નહીં? કાકા બાપુએ શું કીધું? નીકળી જાય અહીંથી. લઈ જાઓ એને અને આપણા રાજની હદ પાર કરી દો. હું જાઉં છું. હું જાઉં છું કાકા બાપુ. મારી રાજગાદી છીનવીને તમે મોટી ભૂલ કરી છે. યાદ રાખજો. હું પાછો આવીશ. નગારે ઘા દઈને આવીશ. કાકા બાપુ પરવા નહીં. નગારે ઘા દઈને આવીશ. નગારે ઘા દઈને આવીશ. બાપુ, કાકા બાપુ, બહુ ગુસ્સામાં હતા મોટા ભાઈ. શું વાત છે? કાંઈ વાત નથી. જવા દઈને. આજથી માનગઢનો યુવરાજ તું છે. ચાલીમ, થોડા દિવસ માટે ભૈરવ રાજગાદી ભોગવશે તો રાજગાદી કઈ ઘસાઈ નહીં જાય. ઠંડો રાખ મગજ, ઠંડો રાખ. મને કોઈ પણ ભોગે એ રાજગાદી જોઈએ અને એના માટે ભલે મારે કંઈ પણ કરવું પડે. કંઈ પણ કરવું પડે. કંઈ પણ કરવું પડે. તમે મને વચન આપો કે મારા મૃત્યુ પછી ભૈરવસિંહની રક્ષા કરશો. હું તમને વચન આપું છું. ભૈરવસિંહની રક્ષા કરીશ અને જ્યાં સુધી ભૈરવસિંહ મને જવાનું નહીં કહે હું અહીં જ રહીશ. વચન આપું છું. બાપુ!
જાલિમ, રોમા. રોમા, હું જાણું છું કે તું મહારાજ વિરેન્દ્રસિંહને કેટલો પ્રેમ કરે છે. હું જાણું છું. રોમા, રોમા, રોમા. ગુમાન, આજ મારા રસ્તાનો મોટો કાંટો હટી ગયો. હવે બસ એક જ કાંટો બાકી છે, અને એ કાંટાને તારા રસ્તામાંથી હું હટાવીશ. ચાલ ભૈરવ. શું તમે દારૂ પીધો છે? હા તો નહીં, તમે ભૈરવસિંહ ન હોઈ શકો. તમે જાલિમસિંહ છો. છા, મારો આ ભે જાણી લીધા પછી તમારે તો મરવું જ પડશે. હા, ભાભી, રાજગાદી માટે આવું બધું કરવું જ પડે છે. કોને કર્યું છે આ નીચ કામ? જાલિમસિંહને તો હું જીવતો નહીં છોડું. ત્યાંથી હું આ કેદખાનામાં સડું છું. તો એમ વાત છે, મારા ભાઈ અને મા બાપનો કાતિલ જાલિમસિંહ છે. હા, એમ જ વાત છે. ભણાવવા, જગતને જણાવવા તો જીતતો નહીં બચે. કારણ કે બાપુ હારે નહીં, બાપુ તો મારે, અને મારે તો એવા મારે કે મારી મારીને કોકલો કરી નાખે. ચલો મહારાજ.
બેઠા જાઓ. લાખા તું આવી ગયો બેટા. આ કોણ છે? મહારાજ ભૈરવસિંહ. નહીં માં નહીં, હત્યારા મહારાજ ભૈરવસિંહ નથી. હત્યારો તો જાલિમ સિંહ છે. આ તો શું કહે છે? હા માં, અસલી મહારાજ ભૈરવસિંહ તો મારી સાથે જેલમાં હતા. તો એમ વાત છે આપણો દુશ્મન મહારાજ ભૈરવસિંહ નહીં જાલિમસિંહ છે. શું થયું? જમાઈરાજ તમારી આવી હાલત કોને કરી? ગુમાનસિંહ. હા ગુમાનસિંહ ઉપરનો પડી ગયો છે. તું બચાવી લે, બચાવી લે બેટા, બચાવી લે. ચાલ ગુમાનસિંહ, ચાલ અંદર, જા પડી રે. દરવાજો ખોલો, દરવાજો ખોલો ને, દરવાજો ખોલો, મને જવા દો. દરવાજો. ના 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 ના, ડર નહીં, ડર નહીં. મને બળજબરી કરવી, કપડા ફાડવા બિલકુલ પસંદ નથી, બિલકુલ પસંદ નથી. ચાલ કપડા ઉતાર અને સુઈ જા, સુઈ જા, સુઈ જા ને. ચાલ જલ્દી કરને, મારે બીજા ઘણા કામ છે. તમને હાથ જોડું છું. આ જ તકલીફ છે તમારી બહેરાઓની. વાત વાતમાં હાથ જોડવા લાગો. શું કરે છો? તારો હાથ બાંધું છું. હા, જેથી તું ફરીથી હાથ ના જોડે. હા, ડર નહીં, ડર નહીં, ડર. હું છું ને તારી સાથે. અને જેની સાથે હોય ગુમાન એનું શું બગાડી લે ભગવાન. યાદ છે મારા બાપુની પીઠ પર આજ મંદિરમાં તે તલવાર મારી હતી. કોણ કોણ છે તું?
હું એ જ વિક્રમસિંહનો દીકરો છું. માથા કાપવાનો બહુ શોખ છે તને એમ ને? ઉઠાવ તલવારમાં અને કાપી નાખવાનું માથું. જાલિમસિંહ, હવે તારો વારો. જાલિમસિંહ, તું એને ક્યાંથી ઓળખે? મને કઈ સમજાયું નહીં. હું સમજાવું? જેને આ ભેરોસિંહ સમજો છો એ ભેરોસિંહ નહીં પણ જાલિમસિંહ છે. જાલિમસિંહ? હા. તો પછી ભૈરવસિંહ ક્યાં છે? હું અહીંયા છું. ભૈરવસિંહ. ભૈરવ, કાકા બાપુ, અમીર, તે તો ધાનમાં ધૂળ ખાઈને તારી પ્રતિજ્ઞા જાળવી રાખી, પણ મેં તો આજ સુધી ધાન નહીં ધૂળ ખાધી છે. ધૂળ. 20 વર્ષથી જાલિમસિંહ મારી આંખમાં ધૂળ નાખતો રહ્યો અને હું સમજી ન શક્યો. અમીર, લાખા, ગામો ગામે ખબર કરાવો કે કાકા બાપુ ભૈરવસિંહને ગાદી બેસાડવા માનગઢ પર ચડાઈ કરે છે. લાખા. રાજગાદી માટે તે જે કંઈ કર્યું એ હું તને માફ કરવા તૈયાર છું. બસ મારી હીરલ આપી દે, હું ચાલ્યો જઈશ. 25 વર્ષથી તારી દીકરીને પાડી પોસીને મોટી કરી અને આજ તને સોંપી દઉં. જાજા, એ તો મારા હુકમનું છેલ્લું પાનું છે. તલવાર, હું કહું છું ફેંકી દો તલવાર. જાલિમસિંહ, તું મારા ભાઈનો લોહી છે એટલા માટે તને જીવતદાન આપું છું. હિરલને છોડી દે અને ચાલ્યો જા.
છોડી દઈશ, જરૂર છોડી દઈશ, પણ અહીંથી સહી સલામત નીકળી જાઉં પછી. તારા જેવા નરાધમનો વિશ્વાસ કદી ના થઈ શકે. વિશ્વાસ વિશ્વાસ તો કરવો જ પડશે. તો સાંભળી લે જાલિમસિંહ, મારા જીવતા જીવતું હિરણને નહીં લઈ જઈ શકે. કાકા બાપુ આગળ ન વધો, નહીં તારાને મારી નાખીશ. શત્રુ શૈલે એક વાર આગળ વધે તો પછી પીછે હટ નથી કરતો. તારામાં હિંમત હોય તો ચલાવ ગોલી. કાકા બાપુ કાકા બાપુ મોતને પણ જે હરખે વધાવે તો જ ખરો શુરવીર. પાછળ ડગલું એકન ભર્યું રંગ તને ભડવીર. આખું જીવતર જેણે કર્યા ધર્મ કણા જીવાના. આખું જીવતર જેણે કર્યા ધર્મ કણા જીવાના. જગમગ કર તું સદા ચમકશે, તારું નામ જગતમાં, તારું નામ જગતમાં. હું કહું તો હાલી જા, નહીંતર તું ફિકર ન કર દીકરી, મને કઈ નહીં થાય. નહીં નહીં, મારતા નહીં ભાઈ, મને માફ કરી દો. તને માફી કદી નહીં મળી શકે, કદી નહીં. મારાથી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દો મારી માં. માફી તો તારે મારા દીકરાની માંગવી પડશે, અને એ માટે તારે એની પાસે ઉપર જવું પડશે. ના ના લાખા, આને મારા દીકરાની માફી માંગવા ઉપર મોકલ્યા. ઉપર મેં કીધું તું ને, બાપુ હારે રડાય, બાપુ તો મારે, અને મારે તો એવા મારે કે મારી મારીને છોકરો કરી નાખે. મારો જવાબ નહીં લાખા, મારું ભલે ગમે તે થઈ જાય, પણ એ પાપીને ખતમ કરી નાખ. નહીં લાખા, તને તારા સ્વર્ગીય મા બાપના સોગંદ મારી નાખે નહીં. તને મારા સોગંદ છે, મારી નાખે નહીં. નહીં માં, એક વાર હું મારી માં ખોઈ ચૂક્યો છું, બીજી વાર ખોવા નથી માંગતો. તો તું એમ નહીં મારે, તું મરીશ તો જ તું એને મારીશ, એમને માર મને. એ ડોકરી આગળ નહીં હતી, નહીં તો તારું ઘણું આવે જશે.
એમાં તું શું કામ ડરે છે? કપાઈ જવા દે. માર. કાળો તેરાને પ્રાણ તુવે ના લઈ લે સત્ય જીતે આ જગમાં જોશે લોક જગતના સત્ય જીતે આ જગમાં જોશે લોક જગતના જગમગ કરતું સદા ચમકશે તારું નામ જગતમાં તારું નામ જગતમાં
આવતો રહે. શાબાશ બેટા, શાબાશ. જા બેટા, જા. વિક્રમસિંહ, તારા દીકરાએ આજે મારી પ્રતિજ્ઞા પૂરી કરી. એને આશીર્વાદ આપ. सूरज तपता रहशे जात भी गगनमा जगमग करतो सदा चमकशे तारो नाम जगतમાં તારો નામ જગતમાં. તો આ હતી એવા ટેકીલા અને ત્યાગી જ્ઞાનનારીઓની વાત જે ઇતિહાસને પાને લખાતા જ રહી ગઈ. પરદેશી, ફરી કોઈ વાર આવજે. ગુજરાતની ધીંગી ધરાની, સતી સંત અને શુરાની આવી જ કોઈક નવી વાત તને સંભળાવીશ.